નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી મહાશિવરાત્રિના દિવસે જો તમે આ 3 શાકભાજી ખાઈ લેશો તો મિત્રો મહાદેવની કૃપાથી આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રિના દિવસે અમુક એવા વિશેષ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી મહાદેવની કૃપા છે એ તમારી ઉપર રહેશે અને તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે। આથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારો બેડો હંમેશા પાર થઈ જશે। કારણ કે મિત્રો આવનારી મહાશિવરાત્રિના દિવસે ઘણા એવા ઉપાય હોય, શુભ સંયોગ બની રહ્યા છે કે જે સમયમાં તમારે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે આ જ સમયમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। અને મિત્રો તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે આ 3 શાકભાજી અવશ્ય ખાઈ લેવા જોઈએ કે જેથી કરીને માતા પાર્વતી તેમજ મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। અને મિત્રો ઘરમાં એટલો પૈસો આવશે કે તમે સાચવી પણ નહીં શકો। કારણ કે મિત્રો મહાશિવરાત્રિનો દિવસે એટલો શુભ હોય છે કે જે એ દિવસે જો તમે આ વસ્તુ ખાઓ છો તો તે બહુ શુભ માનવામાં આવે છે। આમાંથી મિત્રો જો તમારી ઉપર કોઈ દોષ હોય અથવા તો ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય તો એનાથી પણ તમને મુક્ત થઈ જાઓ છો। આથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી દુર્લભ જાણકારી આપશું કે જે તમને ક્યાંયથી નહીં મળી શકે। આથી તમે આ વિડીયોને આખો જોજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એવા ઉપાય પણ જણાવશું કે જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ। આનાથી મિત્રો તમારી વર્ષો જૂની ભલે મનોકામના હોય તો એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે શિવલિંગ ઉપર કઈ વસ્તુ અર્પણ કરવાની છે એ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણીશું। તેમજ મિત્રો મહાશિવરાત્રિ ક્યારે મનાવવામાં આવે છે અને મહાશિવરાત્રિના વ્રતમાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ, તેમજ મિત્રો પૂજાનો સમય કયો છે એ બધી જ જાણકારી, આ વસ્તુઓની જાણકારી તમને આપણા આજના આ વિડીયોમાં જાણવા મળશે। તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે એ વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો આગળ આપણે જાણીશું કે મહાશિવરાત્રિના દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ। તેની સાથે જ મિત્રો આપણે જાણીશું કે મહાશિવરાત્રિના દિવસે તમારે એવા કયા 3 શાકભાજી ખાઈ લેવા જોઈએ કે જેનાથી તમારી ઉપર મહાદેવની કૃપા છે એ વરસતી રહે। તેમજ મિત્રો અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવશું કે તમારે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને એવી કઈ શુભ વસ્તુ ચડાવવાની છે કે જેનાથી મિત્રો ભોળાનાથ છે એ તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે અને તમને તમારી ઈચ્છા અનુસાર ફળ પ્રદાન કરી શકે। મિત્રો એક વસ્તુનું તમે જરૂર ધ્યાન રાખજો કે ભલે ગમે તે થઈ જાય પણ તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે માંસ મદિરાનું સેવન નથી કરવાનું, તેમજ કોઈને ખરાબ શબ્દ પણ કહેવાના નથી અને કોઈનું ખરાબ પણ કરવાનું નથી, તેમજ કોઈની નિંદા પણ કરવાની નથી। તેની સાથે જ મિત્રો તમારે મહાશિવરાત્રિના દિવસે દાળ, ચોખા તેમજ ઘઉંથી બનેલી વસ્તુ છે એ ન ખાવી જોઈએ। તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમે માત્ર ફળ, દૂધ, ચા કે કોફી પણ આટલી જ વસ્તુ ગ્રહણ કરી શકો છો। અને જો તમે ન રહી શકો તો મિત્રો તમારે આખા દિવસમાં એકવાર સાંજના સમયમાં તમે ખીચડી ખાઈ શકો છો અને ફળ પણ ખાઈ શકો છો। પણ મિત્રો તમારે વારે વારે મીઠાવાળી વસ્તુ એ નથી ખાવાની। અને જો મિત્રો તમે વાસ્તવમાં જ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગો છો તો મિત્રો આ દિવસે તમે લાલ અથવા તો પીળા રંગના વસ્ત્રો ગ્રહણ કરી લેજો। કારણ કે મિત્રો આ બંને રંગ છે એને શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રિના દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ નહીં પહેરતા। આનાથી મિત્રો ભગવાન શંકર છે એ તમારાથી રિસાઈ શકે છે। તેમજ મિત્રો પતિ પત્ની હોય છે એ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મહાશિવરાત્રિના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। જો તમે આ વસ્તુનું પાલન નથી કરતા તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે। કારણ કે મિત્રો જો તમે મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો મહાદેવ તેમજ માતા પાર્વતી ક્રોધિત થઈ શકે છે અને મિત્રો તમારે એ બંનેના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, જેનાથી તમારે ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડશે। મિત્રો આ દિવસે જેટલું બની શકે એટલું તમારે દાન પુણ્ય કાર્ય કરવું જોઈએ।
તેમજ મિત્રો મહાશિવરાત્રિનો આખો દિવસ તમારે દાન પુણ્યના કાર્યમાં જ વિતાવવો જોઈએ. મિત્રો જો તમે હકીકતમાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હોય તો મિત્રો આ નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન જરૂર રાખવું જોઈએ. તેમજ મિત્રો આ દિવસે તમારે કોઈનું ખરાબ વિચારવું પણ ન જોઈએ અને કોઈનું ખરાબ કરવું પણ ન જોઈએ. અને મિત્રો એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો કે તમે આ દિવસે બિલકુલ પણ પાપ ન કરતા. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે એવી કઈ 3 વસ્તુ ખાઈ લેવી જોઈએ. એટલે કે મિત્રો આમાં ફળ પણ આવી જાય છે અને શાકભાજી પણ આવી જાય છે અને સાથે જ એક મહત્વની વસ્તુ પણ આવી જાય છે કે જે તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે અવશ્ય જ ખાઈ લેવી જોઈએ, કે જેનાથી મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપા છે એ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે. અને જો મિત્રો તમે મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો હકીકતમાં પણ આ વસ્તુ તમારા ભાગ્યોદય થઈ જાય છે. અને જો તમારા ઘરમાં જેટલી પણ સમસ્યા હોય છે એ સમસ્યામાંથી તમને હંમેશા માટે મુક્તિ પણ મળી શકશે. જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમે આ 3 વસ્તુ છે એ જરૂર ને જરૂર ગ્રહણ કરી લેજો. એટલે કે જો તમે આ વસ્તુનું સેવન મહાશિવરાત્રિના દિવસે કરશો તો મિત્રો મહાદેવની કૃપા તમારી બધી જ મનોકામના છે એ પણ પૂર્ણ થવા લાગશે. અને જો મિત્રો તમારા પરિવારના સભ્યોનો ધંધો એ સરખો ન ચાલી રહ્યો હોય તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય જ ગ્રહણ કરી લેવી જોઈએ, કે જેનાથી તમારા ઘરના સભ્યોનો ધંધો છે એ સરખો ચાલવા લાગશે. અને તેમજ મિત્રો ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ એવા હશે તો મિત્રો એનાથી પણ તમને મુક્તિ મળી શકે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે મહાશિવરાત્રિના દિવસે એવી કઈ 3 વસ્તુ છે એને ગ્રહણ કરી લેવી જોઈએ. એટલે કે મિત્રો તમારે કઈ વસ્તુ સેવન કરવું જોઈએ. તો મિત્રો તમે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ વિડીયોને એક લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂર ને જરૂર કરી દેજો અને આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ નવા વિડીયો તમારી સામે અમે દરરોજ લાવતા રહીએ. તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે સૌપ્રથમ એ વસ્તુ આવે છે કે મિત્રો તમારે દૂધીનું શાક અવશ્ય જ ખાઈ લેવું જોઈએ. જે લોકો વ્રત રહે છે તે લોકોએ વ્રતનું તો પાલન કરવું જ જોઈએ, પણ જે લોકો પણ વ્રત નથી રહેતા અને મહાદેવની કૃપા મેળવવા માંગતા હોય તો તે લોકોએ પણ દૂધીનું શાક અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. કારણ કે મિત્રો તમારે દૂધી છે એ શુભ શાકભાજીનું માનવામાં આવે છે. આથી તમારે દૂધીનું શાક અવશ્ય બનાવીને જ ખાવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમે ફ્લાવર તેમજ કોબીનું શાક પણ આ દિવસે ખાઈ શકો છો. અને જો મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે તમે મહાશિવરાત્રિના દિવસે આજુબાજુમાં જો કોઈ મંદિર હોય તો ત્યાં જઈને તમારે ભાંગ જરૂર પી લેવી જોઈએ. મિત્રો આ ભાંગ છે એ મહાદેવને બહુ જ પ્રિય વસ્તુ છે. મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે ભાંગના પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે અને ભાંગને મંદિરથી ઘરે લાવીને ઘરના બધા જ સભ્યોને પ્રસાદના રૂપમાં આપે છે તો મિત્રો ઘરના બધા જ સભ્યોનું સ્વાસ્થ્ય છે એ સુધરી જાય છે. જો ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો મિત્રો આવનારી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરના મંદિરેથી ભાંગ લઈને તે વ્યક્તિને ભાંગ જરૂર પીવડાવી દેજો, કે જેથી કરીને મહાદેવનો વાસ તમારા ઘરમાં અવશ્ય થઈ શકશે અને મહાદેવની કૃપા છે એ અવશ્ય તમને મળી શકશે. તેની સાથે જ મિત્રો જે લોકો આ દિવસે વ્રત રહે છે તો તેને ફળાહાર પણ કરવો જોઈએ. તેમજ તમે આ દિવસે કેળા, દ્રાક્ષ, સફરજન આ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. તો મિત્રો આ વસ્તુ છે એ બહુ શુભ માનવામાં આવે છે. જો તમે આ શુભ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો માતા પાર્વતી તેમજ ભગવાન શંકરની કૃપા છે એ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો હવે આપણે એક મહત્વની વસ્તુ વિશે વાત કરીએ કે મિત્રો જે લોકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા કરે છે તો મિત્રો તે લોકોએ શિવલિંગ ઉપરથી આટલી વસ્તુ ક્યારેય પણ અર્પણ ન કરવી જોઈએ. અને જો તમે મહાશિવરાત્રિના દિવસે આ ભૂલ કરશો તો મિત્રો મહાદેવ છે એ તમારાથી હંમેશા ક્રોધિત થઈ શકે છે. તો મિત્રો આપણે જાણીએ કે તમારે શિવલિંગ ઉપર આ વસ્તુ છે એ ક્યારેય પણ અર્પણ ન કરવી જોઈએ. તો મિત્રો સૌપ્રથમ વસ્તુ એ આવે છે કે તુલસીના પાન આવે છે. તો મિત્રો તમારે શિવલિંગ ઉપર ક્યારેય પણ તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન શંકરને ભોગ લગાવો તો તેમાં તમારે ક્યારેય પણ તુલસીના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો પૌરાણિક કથા અનુસાર તુલસી માતા છે એ લક્ષ્મી માતાનું સ્વરૂપ મનાય છે
અને મિત્રો લક્ષ્મી માતા છે એ ભગવાન વિષ્ણુની પત્ની મનાય છે. આટલા માટે મિત્રો તુલસીના પાનનો ઉપયોગ એ માત્ર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટે જ કરવામાં આવે છે. આથી તમારે શિવલિંગ ઉપર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં પણ તુલસીના પાન શિવલિંગ ઉપર અર્પણ કરવાની મનાઈ કરવામાં આવે છે. અને જો મિત્રો તમે આ ભૂલ કરશો તો મિત્રો ભગવાન શંકરનો ક્રોધનો તમારે સામનો કરવો પડશે. તો મિત્રો આ બીજી વસ્તુ છે કે જેનો ઉપયોગ તમારે જ ભગવાન શંકરની પૂજા અર્ચનામાં બિલકુલ જ ન કરવો જોઈએ. એટલે કે મિત્રો આ વસ્તુ પણ તમારે શિવલિંગ ઉપર અર્પણ ન કરવી જોઈએ. તો મિત્રો આ વસ્તુ છે એ સિંદૂર છે. મિત્રો આ સિંદૂર છે એ એક સ્ત્રીના શૃંગારનો સામાન માનવામાં આવે છે. મિત્રો આ સિંદૂર છે એ બધા જ દેવી માતાને તો અર્પણ કરવામાં આવે છે, પણ મિત્રો ભગવાન શિવ છે એ વૈરાગી છે, તેમજ તે મહાકાલ છે. આટલા માટે મિત્રો ભગવાન શંકરને આપણે સિંદૂર ચડાવવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. તેથી સાથે મિત્રો આપણે હવે જાણીએ કે તમારે આ દિવસે કયા વસ્ત્રો પહેરવા જોઈએ. તો મિત્રો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવા રંગના વસ્ત્રો પણ પહેરી શકો છો. એ ભગવાન શિવને બહુ જ પસંદ હોય છે. આનાથી મહાદેવ છે એ તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે. તેની સાથે જ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મહાશિવરાત્રિના દિવસે તમારે ભૂલથી પણ કાળા વસ્ત્ર ન પહેરવા જોઈએ. મિત્રો જો તમારી પાસે ભગવા રંગના વસ્ત્રો ન હોય તો તમે લાલ રંગના તેમજ પીળા રંગના વસ્ત્રો અવશ્ય પહેરી શકો છો. પણ મિત્રો તમારે ભૂલથી પણ કાળા રંગનો ઉપયોગ ક્યારેય કરવાનો નથી, કારણ કે મિત્રો કાળો રંગ છે એ અશુભતાનું પ્રતીક મનાય છે. તેની સાથે જ મિત્રો તમે જો કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાઓ છો તો તમારે ક્યારેય પણ કાળા વસ્ત્રો પહેરીને ન જવું જોઈએ. તો મિત્રો હવે બીજી વસ્તુ એ આવે છે કે હળદર. તો મિત્રો બધા જ દેવી દેવતાઓની પૂજામાં હળદરનો ઉપયોગ આપણે જ કરતા હોઈએ છીએ. પણ મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે ભગવાન શિવને હળદર ક્યારેય પણ ન ચડાવવી જોઈએ. મિત્રો પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલ પણ ભગવાન શિવને આપણે અર્પણ ન કરવા જોઈએ, કારણ કે મિત્રો એકવાર કેતકીના ફૂલે પ્રભાજીના જૂઠાણામાં સાથ આપી દીધો હતો. તો મિત્રો આ વાત ઉપર ભગવાન શિવે ક્રોધમાં આવીને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો. આટલા માટે મિત્રો કેતકીના ફૂલ છે એ ભગવાન શિવને ક્યારેય પણ અર્પણ ન કરવા જોઈએ. તો મિત્રો હવે આપણે વાત કરીએ નાળિયેરીનો. તો મિત્રો પ્રાચીન કાળની કથા અનુસાર આપણે નાળિયેરી તેમજ નાળિયેરીનું પાણી એને ક્યારેય પણ આપણે શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ, કારણ કે મિત્રો આ વસ્તુને શુભ માનવામાં નથી આવતી. તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ શિવલિંગનો અભિષેક કરો છો તો મિત્રો તમારે ભૂલથી પણ શંખથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ. મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે અને આનાથી મિત્રો ભગવાન શિવ છે એ ક્રોધિત પણ થઈ શકે છે, કારણ કે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આથી મિત્રો ભગવાન શિવને ક્યારેય પણ શંખથી તેનો અભિષેક કરવામાં નથી આવતો. આથી મિત્રો શંખનો ઉપયોગ છે એ માત્ર વિષ્ણુ ભગવાનની પૂજામાં જ અર્ચનામાં જ એના શંખનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ મિત્રો બીજી વસ્તુ એ છે કે તલ, કારણ કે મિત્રો તલ છે એ વિષ્ણુ ભગવાનના મેલમાંથી તલની ઉત્પન્ન થઈ હતી. આથી મિત્રો ભગવાન શિવને ક્યારેય પણ તલ ન ચડાવવા જોઈએ. તેમજ મિત્રો જો તમે મહાશિવરાત્રિ પર ઉપવાસ રાખ્યો હોય તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે આખી રાત જાગતા રહેવું જોઈએ અને શિવપુરાણ, શિવસહસ્ત્ર અથવા શિવ વિવાહની કથાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભોલેનાથ તેમને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં વેલાનું ઝાડ વાવો અને તેને બાળી નાખો. આમ કરવાથી ઘરના વાસ્તુદોષ ઓછા થાય છે અને ભગવાન શિવને પ્રસન્ન થાય છે. આ સાથે જ ઘરમાં થતી નાની સમસ્યાઓનું પણ સમાધાન આવી જાય છે. જો તમારા ઘરમાં નાની નાની બાબતોને લઈને ઝઘડા થતા હોય તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રિના દિવસે ઉત્તર પૂર્વ આ દિશામાં શિવ પરિવારનો ફોટો લગાવવો એ શુભ રહેશે. ભોલેનાથ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેયના ચિત્રો લગાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિની સાંજે ભગવાન શિવને શમીના પાન અને રુદ્રાક્ષ અર્પણ કરો. આ પછી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમને પ્રાર્થના કરો. આ ઉપાય તમને તમામ પ્રકારની નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકે છે. તેમજ મિત્રો જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રિના દિવસે પરણિત મહિલાને લગ્નની કેટલીક વસ્તુઓ ભેટમાં આપજો. આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય લાંબુ થાય છે
અને તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. તેમજ જે લોકોના જીવનમાં નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ છે, મહાશિવરાત્રિની રાત્રે શિવ મંદિરમાં દીવા પ્રગટાવવા જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ તમારે કરવો જોઈએ. એવું કહેવાય છે કે કુબેર દેવે તેમના પાછલા જન્મમાં રાત્રે શિવ મંદિરમાં દીવા પ્રગટાવ્યા હતા, જેના પરિણામે તેમને આગામી જન્મમાં દેવતાઓના ખજાનચી બનાવવામાં આવ્યા હતા. તેમજ મહાશિવરાત્રિના દિવસે તાંબાનો કળશ ખરીદવો ફળદાયી માનવામાં આવે છે. આનાથી પરિવારમાં મધુરતા અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે તાંબાના વાસણમાંથી શિવલિંગ પર મહાદેવનો જલાભિષેક કરવો એ શુભ માનવામાં આવે છે. તેમજ લોકો મહાશિવરાત્રિના દિવસે શુભ મુહૂર્ત માને છે. જો શક્ય હોય તો મહાશિવરાત્રિના દિવસે વાહનો અને ચાંદી જેવી ધાતુઓ ખરીદજો, તેથી ઘરમાં ધન સંપત્તિ વધે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.